આગામી 22મી જાન્યુઆરીના રોજ ભારતમાં ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે। અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં રામલલા બિરાજમાન થશે, ત્યારે સમગ્ર દેશ અત્યારે રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે અને અત્યારે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકો રામ નામના ભગવા ધ્વજ અને ખેસ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, તો વેપારીઓ પણ કોઈ પણ જાતનો નફો લીધા વિના તેનું વેચાણ કરી રહ્યા છે। દેશમાં અત્યારે ખુશીનો માહોલ છે અને આ ખુશીના માહોલ પાછળનું જો કોઈ કારણ હોય તો અયોધ્યામાં ભગવાન શ્રીરામની 22મી જાન્યુઆરીના થનારી પ્રતિષ્ઠા છે। વર્ષોથી સનાતની ધર્મના લોકો જે સપનું જોઈ રહ્યા હતા તે સપનું આગામી 22મી જાન્યુઆરીના સાક્ષાત થવા જઈ રહ્યું છે અને જેમ જેમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ ભક્તોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે રામ ભક્તો પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે બજારોમાં રામના નામના ધ્વજ અને ખેસની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। રામ ભક્તો અત્યારે ભગવાન રામના નામના ધ્વજ અને ખેસ ખરીદી ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે। 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખું ભારત એમના રંગમાં રંગાઈ ગયું છે, ભગવા રંગમાં। એટલે હું ડીસામાં પણ એમના ભગવો ધ્વજ મળી રહ્યો છે, એ બધા લોકો ભાવ આપી રહ્યા છે। આપણે પણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જે ઉત્સવ થાય એ પોતપોતાના ઘરે એટલા જ ભાવથી આપણે ઉજવીએ। જય શ્રી રામ। હું ડીસામાં રહું છું। ભગવાન રામ આપણા ઈષ્ટદેવ છે, સૌ ભગવાન રામને નમન કરે છે। આપણા આત્મામાં જે રામ છે એ જ રામ। આપણે એમને 22 તારીખે અયોધ્યામાં જે છે એમાં જવાની ઈચ્છા છે, પણ જવાનું જ છે, બરાબર। અને આ ભાઈ વગર નફે વેચાણ કરી રહ્યો છે, જે ભાવ આવે એ ભાવમાં જ વેચી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વેપારીઓ પણ રામ ભક્તિના ઉત્સાહમાં સહયોગી બની રહ્યા છે અને પોતાની દુકાનમાં કોઈ પણ જાતનો નફો લીધા વગર રામ નામના ધ્વજ અને ખેસનું વેચાણ કરી તેમનામાં રહેલી ભગવાન રામજી પ્રત્યેની ભક્તિ દર્શાવી રહ્યા છે। જય શ્રી રામ। આજે આપણે જે વર્ષો 500 વર્ષ પહેલાનો જે પ્રશ્ન હતો રામલલ્લાનો, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જે મંદિરનું મોટું કામ કર્યું છે તેના અંદર ખરેખર આપણા માટે ગૌરવની વાત છે। એમને તેવા કેટલા બધા અન્ય કામો કર્યા છે। આજે દેશ આખો રામ રામ થઈ ગયો છે। રામ ભક્તિ સિવાય કોઈ વાત નથી। જ્યાં જુઓ ત્યાં ધ્વજ રામ રામ। અને મેં પણ એક પ્રેરણા લઈ નક્કી કર્યું કે આ ધ્વજ પાઇપ જે ભાવ આવે છે ભાવ રામ નિમિત્તે વેચવી અને એમાં પણ આપણે સૌભાગી થવું। સૌથી મોટી વાત એ છે કે આપણે રામલલ્લાનું જે 22મીનો કાર્યક્રમ છે એ ભવ્ય તો ભવ્ય થઈ રહ્યો છે, તો એમાં દરેક ભાઈ બહેનોને મારી વિનંતી છે કે જોડાવું, ધ્વજ લગાડો અને ભગવાનની પ્રાર્થના કરો કે આવું સારું કામ થયું છે। અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશવાસીઓના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી 22મી જાન્યુઆરીના રોજ જ્યારે ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે તે ક્ષણ વર્તમાન સમયમાં ભગવાન શ્રીરામને લઈ રામ ભક્તોમાં જોવા મળી રહેલા ઉત્સાહને લઈ ઐતિહાસિક ક્ષણ બની રહેશે।